हाय फ्रेंड्स, नमस्ते। वेलकम टू माय चैनल। कैसे हो आप सब? आज हम आए हैं जेवी पतंग वाला में। तो यहाँ पर आपको मिल जाती है बरेली की पतंग और मांझा। तो इनके पास में शॉप में जो भी आइटम है सभी बरेली की ये रखते हैं। तो देखते हैं इस बार इनके पास में क्या क्या वैरायटी है। तो आपको ये वीडियो पसंद आए तो वीडियो को लाइक जरूर से कर देना, चैनल पर नए हो तो सब्सक्राइब कर लेना और वीडियो को ज्यादा से ज्यादा शेयर करना। इनके पास में पतंग और मांझा दोनों ही है। तो पहले यहाँ पर हम देख लेते हैं मांझा किस तरह का है इनके पास में। સાફેરી દોરીમાં કઈ કઈ વેરાયટી આવી છે તે બતાવી દો અને શું શું છે આપણા પાસે બરેલી માંજો સ્પેશિયલિસ્ટ આપણે તો આપણા ઝેરી પતંગ વાળાનું નામ જ એવું છે કે જે માત્ર બરેલીનો દોરો જ છે. આ વર્ષોથી નિયમ છે અમારો અને લગભગ 80 વર્ષથી આ સંસ્થા ચાલે છે અમારી. અને અમારો મોટો ખાલી ક્વોલિટી, જેને ખરેખર પતંગ ચગાવવાનો શોખ છે, શોખીન છે, એના માટેનો બિઝનેસ છે. બાકીના માટેનું તો બજાર ખુલ્લું જ છે, બધી જગ્યા મળે છે. બધી જગ્યાએ મળે છે. જેને ખરેખર પતંગ ચગાવવાનો શોખ છે અને ક્વોલિટીનો ઇન્ટરેસ્ટ છે એના માટે મારો બિઝનેસ છે. અને મને પોતાને શોખ એવો છે સારી વસ્તુ વેચું કે જે કસ્ટમર સુધી સારી વસ્તુ પહોંચે. હા, તો આપણા ફેરી આ ફેરી કઈ કઈ છે આપણા પાસે દોરી? જે દર વર્ષે હોય છે એમ ગ્લાઇડર છે, પછી આ શાર્પ શૂટર છે, બ્લડ સકર છે, સિક્રેટ લાવા છે, વન મેન આર્મી છે, કાલા અઘોરી છે, આ બ્લેક ડાયમંડ છે, હાઈ વોલ્ટેજ છે, અને આ વખતનું નવું લોન્ચિંગ કાલી છે. કાલે તો આ ફેરી ન્યુ લોન્ચ કર્યું છે આપણે. આ હાઈ વોલ્ટેજ, સિક્રેટ લાવા, બ્લડ સકર એ ગયા વર્ષનું લોન્ચ હતું અને એને બહુ સારા રિસ્પોન્સ મળ્યા એટલે આ વખતે પણ એને કન્ટિન્યુ કર્યા. અને હાઈ વોલ્ટેજ તો ગયા વખત માર્કેટમાં આવી અને એમ સમજી લો 4-5 દિવસમાં જ પતી ગયેલી. આ વખતે પાછી એને હાઈ વોલ્ટેજ ને પાછું આપણે લઈને આવ્યા છીએ. ઓકે, તો આ ફેરી કાલીમાં શું નવું છે એમાં? કાલી એટલે એવી વસ્તુ છે ને કે 100% લક્ષી ઝુલા માંગે છે. ઓકે, અને એ પરતી એટલે એમ સમજવાનું કે આખો દિવસ માણસ મહેનત કરે ને તો સાંજ પડે 2 કે 3 પરતી બનાવી શકે, એનાથી વધારે નહીં બને. એમાં એટલી મહેનત છે. હા, ઓકે. તો આ ફેરી એટલે આપણું ન્યુ લોન્ચ કાલી છે. તો એકવાર બતાવી દો એક કેવી છે. ચરખી બી કાફી બ્યુટીફુલ બનાવી છે આની. આ ચરખી બી જયપુરના મશહૂર સફી ઉસ્તાદની છે. ઓકે, અને એમના હાથની આ બનેલી ચરખી એટલે સૌથી બેસ્ટ ચરખીઓમાં એક કહેવાય. એવા કારીગરની આ બનેલી ખાલી ચરખી પણ. તો પછી આ જે આપણે બધા દોરા આવે છે તો તે બધા બરેલી થી આવે છે કે આપણે જયપુર થી મંગાવીએ છીએ? નહીં, આ તમે ખાલી પરથી જોઈ રહ્યા છો ને, હા, આ બની રહી છે. આ ખાલી પરથી હમણાં જશે અને 2027 માટે અત્યારે જશે. નેક્સ્ટ યર નું આપણો જે કારણ કે મારા તો હું ક્વોન્ટિટીમાં બિલીવ નથી કરતો, ક્વોલિટીમાં બિલીવ કરું છું. એટલે ક્વોલિટી માટે શું કરવું પડે કે અત્યારથી હું જાન્યુઆરી પછીનો માલ નાખી દઉં એટલે લોકો ફ્રી થાય ત્યારે ધીરે ધીરે બને. જલ્દી માલ બને એવો માલ હું વેચતો છું. એટલે થોડો કામ હળકો સવારે 4-5 વાગ્યા 5-6 વાગ્યાથી કામ ચાલુ થાય અને બપોરે 1-2 વાગ્યા સુધીમાં કામ થઈ જાય એવું જ કામ, જેને સાંજ નહીં જોવી પડે એવું કામ કરાવતો હું નથી. તો આપણે ચરખી નું પ્રાઇસ શું ચાલુ થઈ જશે એટલું બતાવી દો. લગભગ 2 રીલની 800 રૂપિયાથી શરૂઆત થાય છે, જે પૂરેપૂરા દોરાની હોય. અને એ કમ્પ્લીટ થતા એમ સમજી લો કે 2100 રૂપિયા સુધીની આઈટમ છે. 2100 રૂપિયા સુધીની આઈટમ. અને આ ફેરી કાલી આપણો ન્યુ છે. અને બાકી આ તો જે આપણા રેગ્યુલર જે ચાલતા હોય છે, આ જે ગયા વર્ષે આ જે સિક્રેટ લાવા મૂકેલી એને પણ ગયા વખતે એકદમ જબરદસ્ત રિસ્પોન્સ મળેલો. અને વન મેન આર્મી ને કાલા ઘોરી અને બ્લેક ડાયમંડ એ તો એમ કહો કે એવરગ્રીન છે. આપણે હર ફેરી જ લાવીએ છીએ એને. ફેરી લાવીએ છીએ અને લોકો 450 સુધી ક્યાંથી મંગાવે છે. હા, તો આપણે ઓનલાઈન બી આપણા બધાને સેલ કે કોઈને એક જ ચરખી જોઈએ તો બી આપણે જશે ને. તમારે મારો જે નંબર છે 9426677595 એ નંબર ઉપર મેસેજ કરો એટલે તમને કેટલોગ જોવા મળે. એ કેટલોગમાં તમારે જોઈ લેવાનું, પસંદ કરવાનું કે મારે આ મંગાવી છે. તો એ તમારો પિનકોડ સાથે તમે એડ્રેસ નાખો એટલે હું તમને ગુજરાતની અંદર હોય તો તેના ગુજરાતના કુરિયર ચાર્જીસ કહી દઉં, એ એડ ઓન કરીને તમારે પેમેન્ટ કરી દેવાનું અને તમને વસ્તુ મળે. અમે સીઓડી કરતા નથી. ને તો કેટલા દિવસ સુધી તમે આપશો? જેમ કે હવે ઉત્તરાયણ 14 જાન્યુઆરીની છે તો કેટલા દિવસ? લગભગ આમ તો મારું જે બહાર મોકલવાનું છે તે 1 તારીખથી બંધ થઈ જાય છે, 1 જાન્યુઆરી. કારણ કે ત્યાર પછી અહીંયા એટલો બધો રસ હોય છે, પહોંચી વળાતું નથી અને મારી પાસે આઈટમ શોર્ટ થઈ જાય છે. ગયા વર્ષે પણ 6 તારીખે મારી પાસે ટોટલી આખી શોપ ખાલી હતી.
તો દર આપણે વર્ષે એવું જ થાય છે કોઈ 5-6 તારીખ કે 10 તારીખ સુધી બી માંડ રહેતું હોય એટલે હોતું જ નથી તો પછી પાછળથી તો કોઈ હા પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી એ બરાબર છે તો કોઈને બહારથી લેવું હોય માર્કેટમાંથી લઈને વેચું તે એવું કામ હા કરતો તે કરતા નથી તો કોઈને લેવી હોય તો 1 જાન્યુઆરી પહેલા આપણે ઓર્ડર કરીએ તો આપણે શક્ય મળે. આપણે સ્ટોક હોય તો આપણે મોકલી શકીએ છીએ હા હવે તમારે જો ખરીદવાની જ છે અને તમે 10 જાન્યુઆરી બી ખરીદશો અને 10 પહેલા ડિસેમ્બરે બી હા ખરીદશો હા બરાબર તો છે તમારે ત્યારે પણ ઇન્વેસ્ટ કરવું છે હમણાં પણ પેલું તમે સિક્યોર થઈ જાવ કે તમને તમારી વસ્તુ મળી મળી ગઈ છે હા તો જેટલું જલ્દી આપણે ઓર્ડર કરશું એટલે આપણે મળી જશે આપણને પછી સ્ટોકમાં નહીં હોય તો પછી આપણે અને એન બિટવીન તમે વહેલી લઈ લીધું તો એકાદ સન્ડે તમે પતંગ ચગાવો એનો આનંદ બી મળી લે કોન્ફિડન્ટ બી હા. મળી જાય તમને કે યસ મને બેસ્ટ વસ્તુ મળી મળી છે છે. એ કોન્ફિડન્સ તમને ઉત્તરાયણના દિવસે જબરદસ્ત ગેઇન કરે તમારા માટે. હા આવડતી તમે હા બરાબર છે એ વાત તો બરાબર છે जो मैं जैसे अभी जो मैंने आपको ब्रांड दिखाए हाँ। ये सारे ब्रांड आपको 2 रील में 3 रील में 5 रील में और 6 रील में 6 रील यानी मेरे यहाँ लेंथ पूरी होती है 1000 मीटर तो 1000 मीटर मैं वार में नहीं बेचता हूँ मैं मीटर में बेचता हूँ ताकि लेंथ पूरी पूरी कस्टमर को मिले हाँ हाँ तो फिर उस हिसाब से और अपने को मेरे यहाँ चरखी भी ऐसी होती है ज्यादातर चीटिंग कैसी होती है कि ये चरखी खाली होती है तो इसके अंदर ये लोग सीमेंट कुछ लोग भर देते हाँ, हैं हाँ, हाँ। ताकि इसका वजन दिखे तो कस्टमर को ये 3 रील का सरका 6 रील कह के लोग बेचते हैं कुछ लोग ऐसा करते हैं सब हाँ, व्यापारी सब नहीं ऐसे करते नहीं हाँ सही है कुछ ऐसे होते हैं तो उसका तोड़ मैंने ऐसा निकाला कि मैंने चरखी पूरी आर पार कर दी है। हाँ और पूरी एकदम हैवी चरखी या फेंक दो कुछ नहीं हो कुछ नहीं होगा हाँ टूटेगी नहीं कुछ भी नहीं होगा हाँ सही है तो इतना अगर महंगा बदला ले रहा है तो उसको पूरा आनंद भी मिलना चाहिए उसको टूटना भी नहीं चाहिए वो उड़ा के मजे भी लेना मजा भी ले पाएगा हाँ तो अपने पास वैसे भी सभी तरह की चरखियां हैं प्लास्टिक की भी है एल्युमिनियम वाली भी है तो सभी तरह की मिल जाएगी लास्ट ईयर इंट्रोड्यूस किया था ये आखिरी साल है इसके बाद में एल्यूमिनियम हटा के सभी ये हैवी मोल्ड में ले हाँ प्लास्टिक वाली ओके આજે અમારા ત્યાં બધા ઘણા બધા ગુજરાતથી ગુજરાતમાંથી અમદાવાદથી બોમ્બેથી બધા વ્લોગ્સ લેવા પણ આવે છે આ કેપી વ્લોગ્સ વાળા મેડમ બી આવ્યા છે એમણે પણ અમારો વ્લોગ્સ લીધો છે અને એમને સારા રિવ્યુ મળ્યા છે પણ એમને સબસ્ક્રાઇબ ક્યારે કરજો તમે કે તમે મારાથી વસ્તુ ખરીદો કે એમણે જેટલા વ્લોગ્સ બનાવ્યા હોય એ વસ્તુની ઓથેન્ટિસિટી લાગે ને તો ચોક્કસ કરજો ને ऑथेंटिक वस्तु आपे જેવી મને ખબર थैंक यू ये सब इस तरह की चरखियां इस बार इन्होंने लॉन्च की है ये सब पुरानी वाली है और ये इस बार इनकी न्यू जो लॉन्च हुई है वो तो इतने सारे ऑप्शंस आपको बरेली मांझा में मिल जाने वाले हैं आप ये देख सकते हो सभी वैरायटी जो मैंने आपको दिखाई है ये वो ही है इसमें छोटी बड़ी हर साइज आपको मिल जाएगी और यहाँ पर ये चल रही है नेक्स्ट ईयर की तैयारियां और ये चरखियां आप देख सकते हो ये सभी भरी हुई चरखियां हैं तो काफी सारा स्टॉक्स इनके पास में हर ऑप्शंस में मिल जाएगा तो काफी सारी वेराइटीज इनके पास में आपको बरेली मांझा की देखने को मिल जाती है इसमें ये साइज देख सकते हो ये छोटी साइज की है और इसमें ही आप बड़ी साइज लेना चाहते हो तो आपको बड़ी साइज भी मिल जाएगी ये बड़ी है ये आप देखो इसमें 9 तार वाली चरखी है तो ये आप देखो कितनी बड़ी है साइज में हैवी भी बहुत है लकड़ी की पूरी चरखी बनी हुई है सभी के इनके पास स्टॉक है देखो ये अभी तो फिलहाल अभी काफ़ी सारा स्टॉक इनके पास में है फिर जैसे जैसे टाइम पास में आता जाएगा वैसे स्टॉक क्लियर होता जाएगा तो अगर आपको परचेज़ करना हो तो आप परचेज़ कर सकते हो जल्दी से जल्दी तो आपको हर तरह की वैरायटी मिल जाएगी इसमें और जैसे काली जो बताया था ये आप देखो काफ़ी खूबसूरत दिखाई दे रही है चरखी बहुत सुंदर दिखाई दे रही है और धागा तो अंकल बोल ही रहे हैं कि अच्छा होने वाला है और ये काला अघोरी વસ્તુ આખી ફરતી બધી બદલી જાય એના કેમ છે ગવર્મેન્ટ આર્મી એટલે આવી જાવ કેટલા વર્ષ લઈ જવાનું મારા 5 વર્ષથી બધી જ વાપરીને ગવર્મેન્ટ આર્મી સુધારી લેવાનું આપણે તો 5 વર્ષથી અહીંયાથી લઈ જાઓ છો 5 વર્ષથી તો બધી યુઝ કરેલી છે ને તમારે બધી બધી સારી આવે છે ને સારામાં સારી મને લાગેલી કલા ગોરી બેસ્ટ વસ્તુ છે કલા ગોરી ટ્રાય કરવા જેવી વસ્તુ છે तो ये है इनके हैप्पी कस्टमर जो हर साल यहाँ पर इनके पास में मांझा लेने आते हैं और काफी अच्छे से यहाँ पर ये चेक करके भी आप ले सकते हो अच्छे से दिखा रहे हैं किस तरह का क्या है क्या वैरायटी है सब कुछ आप यहाँ पर चेक करके भी ले सकते हो બધા 9 ट्रिपल आर्टिकल पर
દોરાની ક્વોલિટી બદલી નાખી. अभी तो उत्तरायण में थोड़ा टाइम है, तो भी आप यहाँ पर देखो काफी सारे लोग यहाँ मांझा लेने के लिए आ रहे हैं। तो आप चाहो तो आप भी आ सकते हो यहाँ पर आकर चेक करके मांझा लेना चाहते हो तो वैसे भी कर सकते हो। आप अगर ऑनलाइन मंगाना चाहते हो तो ऑनलाइन भी यहाँ से मंगा सकते हो। ये इनका मोबाइल नंबर है, व्हाट्सएप पे हाई करके भेजोगे तो कैटलॉग आ जाएगा, सब कुछ डिटेल आ जाएगी। और ये QR कोड है, इससे आप स्कैन करोगे तो यहाँ का लोकेशन आपको मिल जाएगा। तो इस वीडियो के अंदर हमने देखे यहाँ पर किस तरह के मांझा है। नेक्स्ट वीडियो में इनके पास में किस तरह की बरेली की पतंग है मैं वो दिखाने वाली हूँ। तो नेक्स्ट वीडियो जरूर से देख लेना और आपको ये वीडियो पसंद आए तो लाइक शेयर और सब्सक्राइब जरूर से कर लेना चैनल को। चलिए मिलते हैं नेक्स्ट वीडियो में।